સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાડોદરા રોડ ઉપર અવારું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું. પોલીસ દ્વારા વજનદાર ડ્રમને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું. કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવી. ઘરે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી, સિમેન્ટ સાથે ભરી દેવામાં આવ્યું. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એકલારા ભાડોદરા રોડ ઉપર અવારું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ હોવાથી પોલીસને માહિતી મળી. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી. પ્રાથમિક તપાસમાં ભારે ભરકમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું શારીરિક અંગ નજરે પડતા તેમાં લાશ હોવાની પ્રબળ શંકા જન્મી હતી. ભારે જહેમત બાદ ડ્રમ તોડી શકાયું હતું. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી. લાશને છુપાવતા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવ્યું હતું કે ડ્રમનું વજન 200 થી 250 કિલો જેટલું થઈ ગયું. પોલીસે મૃતક યુવતીની ઓળખ અને હત્યારાઓની ઓળખ માટે શોધખોળ શરૂ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.